ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભળવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાર નાખો. તમને બોલતા પહેલા આવડતું હોય, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરના. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમે તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલફેલ શબ્દનો ઉપયોગ કરે. દુઃખ સાથે કહેવું પડે, કલાકાર છો એટલે કહેવું પડે. અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ. કોંગ્રેસીઓ શરમ કરો, શરમ કરો. જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો. શરમ કરો, શરમ કરો. કોંગ્રેસી નેતાઓ, જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે, ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારોની માફી માંગવી પડશે. એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે. અહીંયા જલારામ બાપો થઈ ગયો છે, અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે. એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો. આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે. અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન નો આવે તો કાંઈ નહીં, વાન નો આવે તો કાંઈ નહીં, પણ હાન તો આવે જ. મને એવું લાગે છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ, એના ગુજરાત રાજ્યના નેતાઓ બોખલાઈ ગયા છે. એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ, આ બધા વતીથી, ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું, એકવાર નહીં તમારે એક એક કલાકારની માફી માંગવી પડશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ રાહુલ ગાંધી ઇટાલિયન સંસ્કાર લઈને આ દેશમાં કોંગ્રેસને ચલાવે છે, એમને કહું છું કે રાહુલ તૈયારીમાં રહેજો, તમારે પણ ગુજરાત રાજ્યના કલાકારોની માફી માંગવી પડશે. અને ગુજરાત રાજ્યના તમામે તમામ કોંગ્રેસીઓને કહું છું, મારું આખે આખું કલા જગત એના વતી કહું છું, શરમ કરો, શરમ કરો, શરમ કરો. અમારા ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી ખેડૂતોની વચ્ચે તમે ટંકારા ખાતે તમે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જે શબ્દ પ્રયોગ કોઈ દિવસ જાહેરમાં થઈ ન શકે, ઘરમાં થઈ ન શકે. ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. એવું તો કોઈ બંધારણમાં નથી ક્યાંય કે ભાઈ તમારે જે કલાકાર છો તો સંસ્કૃતિની વાત સિવાય કોઈનું નામ નહીં લેવાનું, કોઈને પાસે જવાનું નહીં, કોઈ અરે ફોટો નહીં મૂકવાનો, એવું તો ક્યાંય છે નહીં. એ બુદ્ધિ વગરના આ ભાઈ એક બહુ મહાન થઈ ગયો કે આપણે આને મોટા કરીએ. અત્યારે જો એને આખું ગુજરાત ઓળખશે, હવે નકર એને ખબર નથી કે આ કોણ છે ટપુડો. આવા બધાને ઇગ્નોર કરવા પડશે. આ બધી ભાઈ હોય ને એવી કોક યુગે યુગે આમ સાઈડમાં હેલી આવતી હોય. તો મિત્રો એક પછી એક બધા કલાકારો જો અત્યારે બહાર નીકળીને બધી વાત કરી રહ્યા છે, બરોબર. તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ મસ્ત મજાના વિડીયો તમારા સમક્ષ હંમેશા રજૂ કરીશ. ચાલો મળશું.